નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કંટ્રોલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પર કરીએ નજર। આણંદ જિલ્લામાં સમગ્ર દિવસ દરમિયાન ગરમી અને ભારે બફારો રહ્યા બાદ મોડી સાંજે એકાએક વાતાવરણમાં પલટા સાથે તેજ ગતિએ પવન ફૂંકાવા લાગ્યો હતો, જે બાદ મોડી રાત્રે આણંદ સહિત જિલ્લાના વિવિધ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। આણંદ જિલ્લામાં ગતરોજ સમગ્ર દિવસ દરમિયાન ગરમી અને ભારે બફારો રહ્યા બાદ મોડી સાંજે એકાએક વરસાદમાં પલટો સાથે તેજ ગતિએ પવન ફૂંકાવા લાગ્યો, જે બાદ મોડી રાત્રે આણંદ સહિત જિલ્લાના વિવિધ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો, જેને પગલે પ્રજાને ગરમીથી આંશિક રાહત મળી। ગુજરાતમાં આમ તો 15મી જૂનથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે, પરંતુ આણંદ જિલ્લામાં વરસાદ હાથતાળી આપતો હતો। જિલ્લાના આકાશમાં કાળા ડિબાંગ વાદળો બંધાતા હતા, પરંતુ વરસાદ વરસતો ન હતો। એકાદ બે વખત માત્ર રોડ ભીંજાય તેવા ઝાપટા પડ્યા હતા, જેથી જિલ્લાવાસીઓ અમદાવાદ વરસાદની આતુરતાથી રાહ જોતા હતા। દરમિયાન ગત મોડી રાત્રે આણંદ સહિત જિલ્લાના ઉમરેઠ, ભાલેજ, પણસોરા સહિતના વિવિધ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। આ સાથે જ આણંદ જિલ્લામાં પણ વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થયો છે અને પ્રજાને ગરમીથી આંશિક રાહત મળી છે।